વડોદરાથી સમાચાર મળી આવ્યા છે કે અકસ્માતના વધતા વંજાર વચ્ચે ગેડા સર્કલ ખાતે સારાભાઈ કેમ્પસમાં એક ગંભીર અકસ્માત થયો છે। માહિતી અનુસાર એક મહિલા ચાલકે પોતાની ગાડી ફૂલ સ્પીડમાં ઠોકી હતી અને ઘટનાની તપાસ કરતા જ જાણવા મળ્યું કે મહિલા મત્તામાં હતી। જે નશો છે એ નશો કરતી હતી મહિલા, ત્યારે જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો અને ગોરવા પોલીસ સ્ટેશનના સ્ટાફે ઘટના સ્થળ પર પહોંચી મહિલાને પોલીસ સ્ટેશન ખસેડી હતી। આ પ્રકરણમાં વધુ એક ડ્રિંકિંગ ડ્રાઇવિંગનો કેસ નોંધાયો છે, જેમાં મહિલા બેહોશ જે છે એવી હાલતમાં હતી। આજ રોજ માનવ કેન્દ્ર જ્ઞાન મંદિર સ્કૂલ કંડારીનો 37મો વાર્ષિક ઉત્સવ ઉજવાઈ ગયો। આ વર્ષની અમારી થીમ હતી નવરસ અને એની ઉપરાંત 150 વર્ષ આપણા વંદે માતરમના જે પૂરા થયા છે તેને પણ આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે સ્વદેશી બચાવો અને સ્વદેશી અપનાવો અને જે થીમ હતી એના ઉપર શાળા પરિવાર તરફથી દર વર્ષે સારો એવો આપણે રાષ્ટ્રીય એકતાને ધ્યાનમાં રાખી અને વાર્ષિક ઉત્સવની થીમ નક્કી કરતા આવીએ છીએ અને દેશની એકતાને પોષણ મળે તેમજ આપણા માનનીય વડાપ્રધાન સાહેબનું જે ડ્રીમ છે એ પૂરું થાય એ પ્રકારના અમારા પ્રયત્નો શાળા તરફથી રહેતા હોય છે। અમારી શાળાના 850 વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે અને ટોટલ 24 પરફોર્મન્સ છે। હા, હું મહેન્દ્રસિંહ વિહોલ આ શાળાનો આચાર્ય તરીકે કામ કરું છું। આજ રોજ માનવ કેન્દ્ર જ્ઞાન મંદિર સ્કૂલ કંડારીનો 37મો વાર્ષિક ઉત્સવ ઉજવાઈ ગયો। આ વર્ષની અમારી થીમ હતી નવરસ અને એની ઉપરાંત 150 વર્ષ આપણા વંદે માતરમના જે પૂરા થયા છે તેને પણ આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે સ્વદેશી બચાવો અને સ્વદેશી અપનાવો અને જે થીમ હતી એના ઉપર